નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 10 સુધીમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ, અને 10 સુધીમાં એ ચાર કયા મહત્વપૂર્ણ મુદ્દા છે તે અમે આપને બતાવીશું, પણ સાથે અત્યારે જે બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે એ સમાચાર આપણા સુધી પહોંચાડવા જઈ રહ્યા છે। સમાચાર આવી રહ્યા છે આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે ત્રાટકી છે સેબીની ટીમ, અને આ ટીમ દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે। નાણાકીય લેવડદેવડ થઈ જે મિલકત સહિતના બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે। ન માત્ર એટલું, શેર બજારમાં કોમોડિટીમાં જે નાણાંની મોટા પ્રમાણમાં હેરફેર થઈ હોય તેવી પણ ક્યાંક સેબીને આશંકાઓ છે, અને ચોક્કસ કંપનીના શેર પોર્ટફોલિયો પસંદ કરવા અંગે પણ તપાસ કરવામાં આવશે। કાર્યવાહી પાછળ પાલડીના મેઘ મહેન્દ્ર શાહ કારણભૂત હોવાની આશંકા। સેબી કે અન્ય કોઈ પાસેથી સત્તાવાર વિગતો નથી આવી, પણ ચોક્કસ શેરમાં ઇન્વેસ્ટમેન્ટને લઈને આઈપીએસનો પરિવાર હવે શંકામાં જરૂર આવ્યો છે। ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામે કાર્યવાહી કરવામાં આવી। સેબી દ્વારા આઈપીએસ રવિન્દ્ર પટેલ તેમના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રવિન્દ્ર પટેલના પિતા ડીએન પટેલની પણ પૂછપરછ કરવામાં આવી। આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા જે આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, ગલોડિયા ગામે રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે આઈપીએસ રવિન્દ્ર પટેલ ફરજ બજાવે છે, તો સેબીની તપાસમાં વધુ ખુલાસા સામે આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર। મિહિર, પૂરી વિગત। જગદીશ, આઈપીએસના પરિવારને લઈને સેબીની ટીમ છે ત્યાં ત્રાટકી હતી। વહેલી સવારે 6 વાગ્યાથી લઈ અને મોડી સાંજ સુધી સેબીએ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પાટણ અને અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર પટેલ ના જે વતનમાં ત્યાં આગળ ખેડબ્રહ્મા પાસે જે ગામ છે કે રોદરા, ત્યાં આગળ સેબીની ટીમ છે તે પહોંચી હતી, અને સાથે જ તેના સસરા જે છે તેના ઘરે જે ધીરુભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકાના ગરોડિયા ગામના, ત્યાં પણ સેબીની ટીમ ત્રાટકી હતી। આઈપીએસ રવિન્દ્ર પટેલના શાળા દર્શ પટેલના એકાઉન્ટમાં નાણાકીય લેવડ દેવડ થઈ હોવાની આશંકાના તપાસ હાથ ધરી હતી, અને સૂત્રોએ જણાવ્યા અનુસાર કે જે આ રવિન્દ્ર પટેલ અને તેના શાળાના એકાઉન્ટમાં પૈસા મોકલતા હોવાની વિગતોને પગલે સેબી દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ જે વહેલી સવારે 6 વાગ્યાથી રવિન્દ્ર પટેલના જે પિતા અને જે નિવૃત્ત આઈપીએસ ડીએન પટેલ તેમના ઘરે આ ટીમે તપાસ જે છે તે હાથ ધરી હતી। તે મુજબ નાણાકીય લેવડ દેવડ, મિલકત, શેર બજાર, કોમોડિટી અને નાણાંની મોટી હેરફેર વગેરે સંબંધિત સેબીએ મોડી સાંજ સુધી તપાસ જે છે તે કરવામાં આવી હતી। ત્યારે હાલ તો આ સેબીની ટીમ પહોંચતા જ સમાચારને પગલે જે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। સાથે જ એક ચર્ચા જે છે તે જોરશોરથી શરૂ થઈ છે, કારણ કે જે રવિન્દ્ર પટેલના નજીકના સભ્યોને ત્યાં સેબીની કાર્યવાહી પાછળ આ પાર્ટીના મેઘ કે મહેન્દ્ર શાહને ત્યાં આગળ એટીએસ અને ડીઆરઆઈએ જે કરેલી કાર્યવાહી પણ કારણભૂત છે તે માનવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ તો આ અંગે સેબી કે અન્ય કોઈ સત્તાવાર વિગતો સામે નથી આવી, પરંતુ ચર્ચા મુજબ અગાઉ આઈપીએસ રવિન્દ્ર પટેલે પાટણ હતા અને ત્યાં તેમના તાબાની એક લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના એક વેપારીનું અપહરણ કરી જવાનો એક વિવાદ સર્જાયો હતો। તે વિવાદ પણ આ જ કડીનો ભાગ હોવાની ચર્ચા છે તે જોરશોરથી અત્યારે હાલ ચાલી રહી છે। એટલે હાલ તો સેબી દ્વારા જે તપાસ જે છે કે જે કોમોડિટીમાં શેર લઈ અને જે નાનો શેર લઈ અને ત્યારબાદ તેને વેચી દેવાનું કૌભાંડ છે તે હોવાની આશંકાના પગલે જે છે તે તપાસ કરવામાં આવી છે। એટલે હાલ શું નવું નીકળે છે, કારણ કે આ સેબીના હવે રડારમાં આઈપીએસ પરિવાર આવ્યો છે, કઈ રીતની ઇન્વોલ્વમેન્ટ જે શું છે તેને લઈને હવે સેબી દ્વારા તપાસ જે છે તે કરવામાં આવશે। બિલકુલ મિહિર, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આઈપીએસના ઘર પર જ્યાં તપાસ થઈ રહી છે અને પોલીસ બેડામાં હવે ખળભળાટ મચી ગયો છે કે શું સામે આવે છે તે પણ હવે એ સેબીની જે કાર્યવાહી થવાની છે તે દરમિયાન વિગતો મળી રહેશે।